ગાંધીનગરમાં 42મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। પંચદેવ મંદિરથી ભગવાનની નગર યાત્રા ભક્તિભાવ સાથે ગુંજ્યું છે સમગ્ર ગાંધીનગર। વૃક્ષારોપણનો સંદેશ આપતી રથયાત્રા એમ્બ્યુલન્સ ફાયર સાથે નીકળી રથયાત્રા બાળકોની વેશભૂષા બની છે મુખ્ય આકર્ષણ। ભજન કીર્તનથી ભક્તિમય બન્યું છે ગાંધીનગર। ભગવાનના રથનું દોરડું ખેંચવા ભક્તો ઉમટ્યા હતા, જ્યાં મહિલા મંડળો જોડાયા ભવ્ય રથયાત્રામાં। નગરચર્યાએ નીકળ્યા છે ભગવાન, ભક્તોમાં ઉત્સાહનો માહોલ હાલતો જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગરમાં 42મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। પંચદેવ મંદિરથી ભગવાનની નગર યાત્રા નીકળી ભક્તિભાવ સાથે ગુંજ્યું છે સમગ્ર ગાંધીનગર। વૃક્ષારોપણનો સંદેશ આપતી રથયાત્રા જ્યાં એમ્બ્યુલન્સ ફાયર સાથે નીકળી છે રથયાત્રા બાળકોની વેશભૂષા બની મુખ્ય આકર્ષણ। ભજન કીર્તનથી ભક્તિમય બન્યું છે ગાંધીનગર। ભગવાનના રથનું દોરડું ખેંચવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા। મહિલા મંડળો જોડાયા છે ભવ્ય રથયાત્રામાં। तो तमारा आ भगवान रथनु दौड़ खेंची और તમે એક લાવો પ્રાપ્ત કરો। આપણા રહીશ અહીંના ગાંધીનગર એમને સાંભળ્યું કે રથયાત્રા ક્યાંથી ચાલુ થવાની અને ક્યાં સુધી પરિભ્રમણ કરવાની। શું નામ આપનું? મારું નામ જિગ્નેશ પટેલ છે। હું વાવનો રહેવાસી છું। અમે દર વર્ષે રથયાત્રા ખેંચવા માટે આવીએ છીએ। આ રથયાત્રા સેક્ટર 22 પંચદેવ મંદિરથી ચાલુ થાય છે અને આખું ગાંધીનગર ફરીને સેક્ટર 22 પંચદેવ મંદિરે અંત થાય છે। અને આ રથનો જે પ્રારંભ થાય છે તો કેટલા વર્ષોથી થાય છે? 42। આ જે ઉત્સવ જે છે એ 42 વર્ષથી ઉજવાય છે અને બધા ભાવિ ભક્તો બહુ આનંદ કરે છે। મિત્રો 42 વર્ષથી ગાંધીનગરની રથયાત્રા જે ચાલી રહી છે, તો આ રથયાત્રાની અંદર દરેક પોતાનો મહાનુભાવ વ્યક્ત કરે છે। આપણે બીજા એક ભક્તોને સાંભળીએ કે આ ભક્ત શું કરે છે। મારું નામ પ્રદ્યુમન કનોજિયા છે અને અમને બહુ મજા આવે છે। આ દર વર્ષે અમે રથ ખેંચીએ છીએ। મને 8 વર્ષ થઈ ગયા છે રથ ખેંચતા ખેંચતા અને આખું ગાંધીનગર અમે ફરીએ છીએ। મિત્રો આ રથયાત્રા છે ને એ એક સામાજિક દરેક સમાજના વ્યક્તિઓને લાગુ પડતી આ રથયાત્રા છે। જગતનાથ એટલે જગન્ના નાથ, જે પોતે જગન્ના નાથ, આ રથયાત્રા જે જગન્ના નાથના દર્શન કરો તો તમારું જીવન ધન્ય થઈ જાય। અને આ રથયાત્રાના દર્શન કરવાથી, રથયાત્રાનું દોરડું ખેંચવાથી અને રથનો પ્રસાદ લેવાથી તમારા જીવનમાં 100% પ્રાપ્તિ થાય છે। અને આ વર્ષો પરંપરાગત આ ગાંધીનગરમાં રથયાત્રા ચાલુ થઈ રહી છે।